કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે અમદાવાદ ગ્રામ્યના ડીઓ શ્રી મેમ જે છે એમના તરફથી જે આપણી વ્યવસ્થા કરેલી છે કે તમે અને હું આજે ધોરણ 12ના આઈએમપી સિલેબસ વિશે થોડી માહિતી મેળવીશું આપણે. તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ આપણે. ચેપ્ટર 1 ટોટલ ચેપ્ટર 1 છે આપણે. ટોટલ 6 માર્ક્સનું ચેપ્ટર છે. 3 માર્કના એમસીક્યુ છે. 3 માર્કનો એક દાખલો આવશે. એમસીક્યુ કયા પ્રકારના આવશે? તો ટાઈપ 1 સંબંધ ચેક કરો, સ્વવાચક સંમિત અને પરંપરિત છે કે નહીં એ ચેક કરો. ટાઈપ 2 એકક અને વ્યાપ્ત ચેક કરો. એકક અને વ્યાપ્ત ચેક કરવા માટે થોડા મુદ્દા છે, ધ્યાનમાં રાખશો તો બહુ સારું રહેશે તમારા માટે. એફ ફ્રોમ આર ટુ આર, એફએક્સ બરાબર સુરેખ પદાવલી હોય, એફએક્સ બરાબર સુરેખ પદાવલી હોય તો એ એકક અને વ્યાપ્ત બંને હોય જ. એફએક્સ બરાબર સુરેખ પદાવલી હોય તો એકક અને વ્યાપ્ત હોય જ. એફ ફ્રોમ આર ટુ આર, એફએક્સ બરાબર માનાંક વિધેય તો એકક પણ ના હોય અને વ્યાપ્ત પણ ના હોય. થર્ડ નંબર એફ ફ્રોમ આર ટુ આર, એફએક્સ બરાબર 2n યાને યુગ્મ ઘાત હોય, યુગ્મ ઘાત હોય એ પણ એકક અને વ્યાપ્ત હશે નહીં. ફરી ફોર્થ નંબર એફ ફ્રોમ આર ટુ આર, એફએક્સ બરાબર x⁻2n - 1, 2n - 1 એટલે અયુગ્મ ઘાત હોય તો અયુગ્મ ઘાત એકક અને વ્યાપ્ત હોય જ. એફ ફ્રોમ આર ટુ આર, એફએક્સ બરાબર દ્વિઘાત સમીકરણ તમને આપેલું હોય તો એ પણ એકક અને વ્યાપ્ત હોય નહીં. એફ ફ્રોમ આર ટુ આર ફરી આપણે રિપીટ થઈ ગયું છે એટલે 7 નંબરમાં જઈએ. એફ ફ્રોમ આર ટુ આર, એફએક્સ બરાબર અચળ વિધેય હોય તો અચળ વિધેય પણ એકક અને વ્યાપ્ત ના હોય. એફ ફ્રોમ આર ટુ આર, એફએક્સ બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેય અથવા ન્યૂનતમ પૂર્ણાંક વિધેય હોય એ પણ એકક અને વ્યાપ્ત હોય નહીં. આટલા મુદ્દા ધ્યાન રાખશો તો પરીક્ષામાં તમારે એક્ઝામ્પલ ગણવો નહીં પડે, ડાયરેક્ટ તમને આન્સર મળી રહેશે. ટાઈપ 3 એકક વિધેયની સંખ્યા કેટલી હશે એ ચેક કરો. એના માટે તમારે આ સૂત્ર તૈયાર કરવું પડશે. એફ ફ્રોમ એ ટુ બી, પ્રદેશ એ છે, સહપ્રદેશ બી છે, પ્રદેશમાં એમ ઘટક હોય, સહપ્રદેશમાં એન ઘટક હોય. જો એમ અને એન બંને સમાન હોય તો એકક વિધેયની સંખ્યા એમ ફેક્ટોરિયલ અથવા એન ફેક્ટોરિયલ. સહપ્રદેશ કરતા પ્રદેશમાં ઘટકો વધારે હોય તો NPM ક્રમચય સંચય ધોરણ 11માં આપણે જોઈ ચૂક્યા. અને જો એમ મોટા હોય, પ્રદેશમાં ઘટકો વધારે હોય તો એકક વિધેયની સંખ્યા થઈ જશે 0. ઉદાહરણ જોઈ લઈએ. ગણ એ 1 2 3 4 5 છે તો એ થી એ પરના એકક વિધેયની સંખ્યા ખાલી જગ્યા. પ્રદેશ અને સહપ્રદેશ આપણો સમાન છે તો ગણમાં 5 ઘટક છે તો એકક વિધેયની સંખ્યા 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ એટલે 120. આ એકક વિધેયની સંખ્યા મળી ગઈ. આવા દાખલા બોર્ડમાં ઘણી વાર પૂછાય છે. વ્યાપ્ત વિધેયની સંખ્યા એનું સૂત્ર બોર્ડ પર લખેલું છે. હજુ સુધી એક પણ વાર વ્યાપ્ત વિધેય કેટલા બનશે બોર્ડની પરીક્ષામાં પૂછાયું નથી, પણ સૂત્ર તૈયાર કરી લો તો સારું. આ ઘણીવાર આપણે પૂછાતું હોય છે કે ભાઈ એમ કરતાં એન મોટા હોય, પ્રદેશ કરતાં સહપ્રદેશમાં ઘટકો વધારે હોય તો વ્યાપ્ત વિધેયની સંખ્યા થઈ જશે 0. અને છેલ્લો ટાઈપ 4 એફએક્સ બરાબર તમને કંઈક આપેલું હોય અને એફએક્સ ઇન્ટુ એફવાય શોધો, એ પ્રકારના એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાય છે તો તમે સૌથી પહેલાં એફએક્સ ઇન્ટુ એફવાય શોધવા પડશે. એફએક્સ 1 + x 1 - x, એફવાય 1 + y 1 - y, ઉપર નીચે કૌંસ છોડી દો એટલે 1 + y, એક્સનો ગુણાકાર કરશો એટલે x + xy, છેદમાં આપણે ગુણાકાર કરીએ તો 1નો ગુણાકાર કરશો એટલે 1 - y, -xનો ગુણાકાર કરો એટલે -x + x * y. પછી તમને 4 ઓપ્શન આપેલા હોય એ ઓપ્શનની કિંમત શોધો, જેનું મૂલ્ય આના જેટલું થઈ જાય એ ઓપ્શન સાચો. 3 ગુણ માટે શું કરશો આ ચેપ્ટરમાં? તો સ્વાધ્યાય 1.1 અને 1.2 સામ્ય સંબંધ છે કે નહીં એ ચેક કરો અને એકક અને વ્યાપ્ત છે કે નહીં એ ચેક કરો. એ કરશો તો તમને 3 ગુણનો એક દાખલો એમાંથી મળી રહેશે. નેક્સ્ટ જોઈએ આપણે ચેપ્ટર 2. ચેપ્ટર 2 બોર્ડની પરીક્ષામાં 6 માર્કનું આવશે. એમાં 4 MCQ આવશે. 2 ગુણનો એક જ દાખલો આવશે, પણ 1 + 1 મેં એટલા માટે લખ્યું છે કે 2 ગુણના 2 પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં હશે. તમે એક ઓપ્શનમાં કાઢી શકો છો, પણ ચેપ્ટર બહુ સરળ છે એટલે આ ચેપ્ટરના દાખલા કરવા વધુ સારું. MCQમાં જોઈએ તો ટાઈપ 1 પ્રદેશ અને વિસ્તાર શોધો. બુકમાં આપણને પ્રદેશ અને વિસ્તારનું કોષ્ટક આપેલું છે, એ વ્યવસ્થિત તૈયાર કરી લેવું. એમાંથી કોઈ એક ખાલી જગ્યા મોટા ભાગે બોર્ડની પરીક્ષામાં અને ગુજકેટની એક્ઝામમાં હોય છે, કોષ્ટકમાંથી ડાયરેક્ટ મળી જાય.
ટાઈપ 2 આ પ્રકારનો MCQ હોય. સાઇન ઇનવર્સ 12 ઇનવર્સ વાળું પદ હશે, અંદર સાઇન વાળું પદ હશે, સહગુણક 1 હશે, કૌંસમાં જે પદ હશે એનો સહગુણક 1 હશે. તો આની કિંમત શોધો. તો આપણે પેલા 11મા ધોરણની જેમ સાઇન 7π/6 ના ટુકડા પાડીશું. તે બનશે પાઈ પ્લસ π/6. પાઈ એ વિધેય બદલાશે નહીં એટલે સાઇન π/6. પાઈ પ્લસ થશે ત્રીજું ચરણ, ત્રીજામાં સાઇન ઋણ. ફરી ચેપ્ટર 2 સાઇન ઇનવર્સ માઇનસ 12 જતો રહેશે. પછી સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ થઈ જાય એટલે તમને આન્સર મળી જશે -π/6. ટાઈપ 3 આ રીતે અંદર 2-3 ત્રિકોણમિતીય વિધેયો હશે અને અંદર 10મા ધોરણનું મૂલ્ય હશે. તો આપણે અંદરથી કિંમતો મૂકતા બહાર આવીશું. ધારો કે આની વાત કરીએ તો સાઇન ઇનવર્સ કોસ સાઇન ઇનવર્સ √3/2 ધોરણ 10નું કોષ્ટક. સાઇનની કિંમત √3/2 ક્યાં થશે તો 60 આગળ. 60ના આપણે રેડિયનમાં કહીશું π/3. સેમ એ જ રીતે સાઇન ઇનવર્સ કોસ π/3 ફરી ધોરણ 10નું કોષ્ટક π/3 એટલે 60 કોસ 60ની કિંમત થઈ જશે 1/2. સાઇન ઇનવર્સ 1/2 ફરી ધોરણ 10નું કોષ્ટક સાઇન 1/2 30 આગળ થશે એટલે એનું મૂલ્ય થઈ જશે π/6. ટાઈપ 4 આ પ્રકારના MCQ હોય કે અંદર જે ઇનવર્સ વાળું પદ હશે એની આગળ કંઈક સહગુણક હશે. જો આમાં સહગુણક એક જ હતો ટાઈપ 2માં. ટાઈપ 4 એમાં સહગુણક કોઈ સંખ્યા હશે. આવા દાખલામાં આપણે હંમેશા ધારવાની રીત કરીશું. અંદર જે ઇનવર્સ વાળું પદ હોય એ થીટા ધારી લો. કોસ ઇનવર્સ √5/3 થીટા ધારી લઈશું. કોસ ઇનવર્સ પેલી બાદ જાય એટલે તમને કોસની વેલ્યુ મળી જશે √5/3. ધારેલી કિંમત રકમમાં મૂકી દો તમે એટલે tan². આ થીટા ધાર્યો એટલે θ/2. 11મા ધોરણનું tan²નું કોસવાળું સૂત્ર, કેમ કે કોસનું મૂલ્ય છે તમારી જોડે, તો tan²નું કોસવાળું મૂલ્ય સૂત્ર હતું 1 - cos / 1 + cos. કોસ જે આપણે મૂલ્ય તૈયાર છે અંદર મૂકી દો √5/3 અને લસા લો એટલે આન્સર તમને મળી જશે. લસા લઈએ 3 એટલે આન્સર મળી જશે. ઘણીવાર ઓપ્શનમાં એ ના હોય તો એની કરણી પણ તમારે લેવી પડે. ટાઈપ 4 આ રીતે વર્ગવાળા MCQ હશે. એમાં તમારા 10મા ધોરણના નિત્યસમથી ગણાશે. sec² છે એને 10માં ફેરવો તો sec²નું સૂત્ર હતું 1 + tan². અંદરનું પદ જેમ છે એમનું એમ જ. cosec²નું 10મા ધોરણનું નિત્યસમ 1 + cot². અંદર જે ઇનવર્સ વાળું પદ છે એમનું એમ રહેશે. tan ઇનવર્સ કેન્સલ થશે, વર્ગ અંદર જાય 3નો વર્ગ 9 થઈ જશે. કોટ ઇનવર્સ કેન્સલ, વર્ગ અંદર 3નો વર્ગ 9, 10 + 10 થઈ જશે 20. એટલે આ ટાઈપ 5 થયો. 2 ગુણના પ્રશ્નો ક્યાંથી કરીશું આપણે તો 2 ગુણના પ્રશ્નો સ્વાધ્યાય 2.2 અને સ્વાધ્યાય 2 એમાં માત્ર 18 જ દાખલા છે. 18 દાખલા વ્યવસ્થિત તૈયાર કરશો તો તમને 2 ગુણનો એક દાખલો બોર્ડની પરીક્ષામાં એમાંથી મળી રહેશે. નેક્સ્ટ જોઈએ આપણે ચેપ્ટર નંબર 3 7 માર્કનું ચેપ્ટર છે આપણું. MCQ 4 માર્કના આવશે. 3 ગુણના 2 દાખલા આવશે. એક દાખલો ઓપ્શનમાં જશે. આ ચેપ્ટર પણ એકદમ સરળ છે. જો તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો અમુક અઘરા ચેપ્ટર ઓપ્શનમાં આની મદદથી તમે કાઢી શકશો. સૌથી પહેલાં જેમાં 3 માર્કમાં કયો દાખલો પૂછાઈ શકે ખાસ તો કોઈ પણ શ્રેણિક આપેલો હોય એને એક સમમિત અને એક વિસમમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. એવા દાખલા આપણી જોડે 3.3માં 10 નંબરનો દાખલો છે. તથા સ્વાધ્યાય 3ના 7 થી 9 નંબર એ પણ બોર્ડની એક્ઝામ માટે IMP. MCQ આના ઘણા બધા ટાઈપના છે એટલે એમાં કોઈ IMP આપી શકાય એમ છે નહીં. નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 4. બોર્ડની પરીક્ષામાં 8 માર્કનું ચેપ્ટર આવશે. MCQ 4 માર્કના અને 4 ગુણના 2 દાખલા બોર્ડની એક્ઝામમાં હશે. એટલે તમે સંકલન ચેપ્ટર જે મોટાભાગના વિદ્યાર્થીઓને અઘરું પડતું હોય છે એ તમે ઓપ્શનમાં કાઢવું હોય તો આ ચેપ્ટર તમને ફાયદારૂપ રહેશે. 4 માર્કના દાખલા આ ચેપ્ટરમાં જે IMP છે અથવા ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કર્યું હોય તો સંકલન ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકશો 4 માર્ક માટે. તો એમાં MCQ ટાઈપ નંબર 1 ત્રિકોણના શિરોબિંદુ આપેલા હોય, ક્ષેત્રફળ આપેલું હોય અને શિરોબિંદુમાં એક અજ્ઞાત પદ હોય એ શોધો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ 1/2 mod d. ક્ષેત્રફળ તમને 4 આપેલું છે 1/2 mod
ત્રણ શિરોબિંદુની મદદથી ડી શોધી લેવાનો. શક્ય હોય ત્યાં સુધી કે વાળું શિરોબિંદુ પહેલું લખો જ સારું. -20041111 ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ કરી અને અંદર કિંમતો મૂકીશું. જો -2 છે +2 થઈ જશે. હાર અને સ્તંભ કેન્સલ. અગ્ર વિકર્ણ કે પ્રતિ વિકર્ણ 4 2k -8 2k -8 મૂકો. 4 દુ 8 થશે. 2k -8 મોડ કાઢો, પેલી બાજુ પ્લસ ઓર માઇનસ થશે અને આની મદદથી તમે કેનું મૂલ્ય શોધી શકો. ટાઈપ નંબર 2 દ્વિહાર નિશ્ચાયક અથવા ત્રિહાર નિશ્ચાયક આપેલો હશે, એનું તમારે વિસ્તરણ કરવું પડશે. એ પ્રમાણેના પણ એમસીક્યુ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ટાઈપ નંબર 3 આવા XYZ કે ABC વાળા દાખલા હોય તેમાં બે રીત છે. કાં તો તમે ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ કરો અથવા XYZ 3 અજ્ઞાત છે તો X1 Y2 અને Z3 ધારી લો અને અંદર કિંમત મૂકી અને વિસ્તરણ કરો. ઓપ્શનમાં XYZ મૂકી અને કિંમત શોધો. જે બંને સમાન થાય ઓપ્શન સાચું. એટલે તમે આવી ટૂંકી રીત પણ કરી શકો છો અને ડાયરેક્ટ ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ પણ કરી શકાય. નેક્સ્ટ જોઈએ ટાઈપ 4 શ્રેણી કે દ્વિહાર નિશ્ચાયક આપેલો હશે અને એ ઇનવર્સ શોધો. બરાબર, એવા પ્રકારના દાખલા પણ પૂછાય છે. તેનું સૂત્ર જ છે આપણી જોડે 1/નિશ્ચાયક A × એડજોઇન્ટ ઓફ A. આ પણ આપણે જાણીએ છીએ કે એડજોઇન્ટ કેવી રીતે શોધીએ છીએ. બે હાર બે સ્તંભમાં અગ્ર વિકર્ણના ઘટકોની જગ્યા બદલો અને પ્રતિ વિકર્ણના ઘટકોના ચિહ્ન બદલો. ટાઈપ 5 ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધો. કોઈ પણ શ્રેણીક આપેલો હોય એમાં કોઈ પણ એક ઘટક આપી દેશે, એનો ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધવાના દાખલા પૂછાતા હોય છે. ધારો કે આ જ નિશ્ચાયક છે, એમાં ઘટક 3, એનો ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધો. હવે એટલું થોડું ધ્યાન રાખો, અમુક વાર એમસીક્યુમાં બહુ શોર્ટ પ્રશ્નો પૂછાતા હોય છે કે જે ઉપનિશ્ચાયક અને સહઅવયવ છે એનું મૂલ્ય સમાન જ હોય. એનું મૂલ્ય સમાન જ હોય, ખાલી અમુક જગ્યાએ ચિહ્ન અલગ અલગ હોય. કઈ જગ્યાએ ચિહ્ન અલગ અલગ હોય તો આ રીતે યાદ રાખી લો. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. આ જે 1 2 3 અને 4 ઘટક છે એમાં ચિહ્ન અલગ અલગ હોય. એટલે ધારો કે મારે આ 3નો ઉપનિશ્ચાયક અને સહઅવયવ એનો સરવાળો પૂછે, સરવાળો, તો ડાયરેક્ટ શું થઈ જશે? 0. કારણ કે આનો ઉપનિશ્ચાયક અને સહઅવયવ સમાન હોય, ચિહ્ન અલગ અલગ હોય, એટલે સરવાળો કરશો તમે એટલે હંમેશા 0. એટલે આ જે 1 2 3 અને 4 ઘટક છે એના ઉપનિશ્ચાયક અને સહઅવયવ સમાન પણ ચિહ્ન અલગ. એ સિવાયના જે 4 ઘટક છે અગ્ર વિકર્ણના ને પ્રતિ વિકર્ણના, એના ઉપનિશ્ચાયક અને સહઅવયવ ચિહ્ન સાથે સમાન હોય. ઓકે. ટાઈપ 6 એમાં JEE એક સૂત્રની આપણે જરૂર પડશે. કોઈ પણ શ્રેણીક આપેલો હોય એના એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક શોધો. તો આપણી જોડે સૂત્ર છે કે એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક એની n-1 ઘાત. n એટલે એની કક્ષા, એટલે આમાં ચોરસ શ્રેણીક જ હોય. એટલે આ જ દાખલાની વાત કરીએ આપણે તો એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક એ આની કક્ષા 3 થશે. એટલે 3 - 1 2. એટલે હવે આનું નિશ્ચાયકનું મૂલ્ય શોધો. ધારો કે કદાચ 5 આવ્યું તો 5નો વર્ગ એટલે 25. તમને આન્સર મળી ગયો. ક્યાંય તમારે એડજોઇન્ટ શોધવાનો ટાઈમ પાસ કરવો પડશે નહીં. એટલે આ સૂત્ર ખાસ તૈયાર કરી લેવું. ટાઈપ 7 x શોધવાના એક્ઝામ્પલ હશે. તમને આવો કોઈ પણ નિશ્ચાયક આપ્યો હોય એનું મૂલ્ય 0 અથવા કંઈ પણ આપી દે અને એમ કહેશે કે આની મદદથી x શોધો, તો એમાં પણ સરળ રીતે એ જ થાય કે ઓપ્શનમાં તમને x આપેલા જ હોય, એ xની જગ્યાએ મૂકો, ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ કરો, LHS બરાબર RHS થઈ જાય, એ ઓપ્શન સાચો. નેક્સ્ટ 4 ગુણના દાખલા, મોસ્ટ IMP દાખલા 4 ગુણના આ ચેપ્ટરમાં ક્યાંથી આવશે? તો જો ટાઈપ 1 4.4 નો 13 નંબર 15 નંબર 16 નંબર આ પ્રકારના જે દાખલા છે કે શ્રેણી કે આપેલો હશે, આ પ્રમાણે સાબિત કરો અને તે પરથી એ ઇનવર્સ શોધો. 4 ગુણ માટે મોસ્ટ IMP રીત છે. મોટા ભાગે બોર્ડની પરીક્ષામાં આવા દાખલા હોય છે. બીજી 4 માર્ક માટે મોસ્ટ IMP રીત 3 સમીકરણ આપેલા હોય અને x y અને z નું મૂલ્ય શોધો. 4.5 સ્વાધ્યાયમાં અને સ્વાધ્યાય 4માં 1-2 દાખલા એવા છે. એટલે આ બે રીત જો વ્યવસ્થિત તૈયાર કરશો તો 4 ગુણનો દાખલો તમને બોર્ડની એક્ઝામમાં આમાંથી મળી રહેશે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 આવશે.
ચેપ્ટર નંબર 5 બોર્ડમાં 8 માર્કનું આવશે. એમાં 3 ગુણના MCQ આવશે, 2 ગુણના 2 પ્રશ્નો આવશે, એક ઓપ્શનમાં જઈ શકે. 3 ગુણના પણ 2 પ્રશ્નો હશે, એક ઓપ્શનમાં જશે, અને 4 ગુણમાં પણ એક દાખલો ઓપ્શનમાં જશે. આ રીતનું હોઈ શકે છે. એમાં 3 અને 4 ગુણ માટે મોસ્ટ IMP સ્વાધ્યાય કયા એ આપણે જોઈ લઈએ. ટાઈપ 1 સ્વાધ્યાય 5.3 9 નંબરથી 15 નંબર જે છે એ તમારા માટે મોસ્ટ IMP ઇન્વર્સવાળા દાખલા. આવા y બરાબર tan ઇન્વર્સ, sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, sec ઇન્વર્સ વાળી રકમ આપેલી હોય અને dy/dx શોધો. જો એકાદો એક્ઝામ્પલ જોઈએ આપણે કે એ y બરાબર tan ઇન્વર્સ આપેલા છે તો મોટા ભાગે જે હોય એ પદ ધારવાનું થશે. x બરાબર tan થીટા ધારી લઈએ તો થીટા બનશે tan ઇન્વર્સ x. ધારેલી કિંમત તમે અંદર મૂકી દો. ચેપ્ટર 2 માં પણ આ પ્રકારના દાખલા હતા જ આપણી જોડે સાબિત કરવામાં. x ની જગ્યાએ tan મૂકી દો, x ની જગ્યાએ tan, x ની જગ્યાએ tan મૂકી દઈએ આપણે. એટલે 11મા ધોરણનું સૂત્ર બની ગયું અંદર tan 3 થીટા, tan ઇન્વર્સ tan 3 થીટા. tan ઇન્વર્સ tan કેન્સલ કરવા માટે આમ તો આ તમારે ચેક કરવું પડે શરતની મદદથી વિસ્તારમાં છે કે નહીં. એ ચેક કર્યા પછી tan ઇન્વર્સ tan ઉડી જશે. થીટાની જગ્યાએ મૂકી શકાય tan ઇન્વર્સ x. એટલે જો ચેપ્ટર 2 હોય તો આ દાખલો પૂરો. ચેપ્ટર 5 હોય તો હવે આનું વિકલન કરીશું. dy/dx 3 અચળ એમનો એમ tan ઇન્વર્સનું વિકલન 1/1 + x². એટલે આ તમને એનો આન્સર મળી ગયો. એટલે આ પ્રકારના દાખલા 3 અને 4 ગુણ માટે અથવા 2માં પણ ઘણીવાર આવતા હોય છે. ટાઈપ 2 સ્વાધ્યાય 5.5ના દાખલા x⁻x વાળા, આધારમાં પણ x વાળું પદ હશે, ઘાતમાં પણ x વાળું પદ હશે. એ પણ 3 અને 4 ગુણ માટે મોસ્ટ IMP રીત છે. ટાઈપ 3 સ્વાધ્યાય 5.7 13 નંબરથી 17 નંબર. 5.7 જે સ્વાધ્યાય છે એમાંથી 13 નંબરથી 17 નંબર મોસ્ટ IMP છે. આ પ્રકારના દાખલા છે કે y બરાબર કોઈ રકમ આપેલી હશે અને આવી રકમ સાબિત કરો. જો એકાદો એક્ઝામ્પલ જોઈએ આપણે. y1 અને y2 ની જરૂર છે. y1 એટલે પહેલી વાર વિકલન, y2 એટલે બીજી વાર વિકલન. તો આપેલ રકમનું આપણે 2 વાર વિકલન કરીશું. x પ્રત્યે વિકલન કરતા y નું વિકલન y1 3 અચળ એમનો એમ, કોસનું વિકલન -sin, ખૂણો એમનો એમ રહેશે, ખૂણો અશુદ્ધ એનું વિકલન ફરી તો log x નું વિકલન 1/x. સેમ એ જ રીતે 4 અચળ એમનો એમ, sin નું વિકલન cos, ખૂણો એનું એ જ, એમાં પણ ખૂણો અશુદ્ધ એનું ફરી તો log x નું વિકલન 1/x. સેકન્ડ ટાઈમ વિકલન કરતા પહેલા છેદમાં જે x છે પેલી બાદ લઈ જાઓ, x લસા લઈ, x y1 થઈ જશે. બાકીના જે પદ છે એમના એમ જ રહે, બાકીના પદ એમના એમ જ. ફરી હવે આનું x પ્રત્યે આપણે વિકલન કરીશું. ફરી x પ્રત્યે વિકલન કરતા અહીંયા ગુણાકારનો નિયમ આવશે. x મૂકો y1 નું વિકલન y2, y1 મૂકો x નું વિકલન 1, -3 અચળ sin નું વિકલન cos, log x એમના એમ, log x નું 1/x. 4 અચળ cos નું વિકલન -sin, log x એમના એમ, log x નું ફરી એટલે 1/x. અપોનમાં x છે આ બાજુ લાવો એટલે x² y2 x y1. આમાંથી માઇનસ કોમન કાઢી લો એટલે આપણી રકમ બની જશે. રકમ બરાબર y હતો, -y પેલી બાદ જાય +y. એટલે આ પ્રકારના જે એક્ઝામ્પલ છે એ બોર્ડની પરીક્ષા માટે IMP. અને ટાઈપ 4 સ્વાધ્યાય 5 એનો 6, 11, 15, 20 અને 22 નંબર પ્રકારના જે દાખલા છે એ બી બોર્ડની એક્ઝામ માટે IMP છે. ચલો ચેપ્ટર 6 બોર્ડની એક્ઝામમાં ટોટલ 8 માર્કનું ચેપ્ટર છે. MCQ 4 માર્ક થશે. 4 ગુણના 2 દાખલા આવશે. આમાં 4 ગુણના કેટલા દાખલા આવશે? 2. બંને દાખલાની રીત સેમ જ આવશે આપણી જોડે. જે હમણાં આગળ જોઈશું કઈ પ્રકારના દાખલા આવી શકે એમાં. ટાઈપ 1 MCQમાં દર માપકના MCQ, દર માપકવાળા MCQ. ધારો કે આ રીતનો હોય કે ગોલકનું ઘનફળ પાઈ સેન્ટીમીટરનો ક્યુબ પ્રતિ સેકન્ડના દરે વધે છે. તો ગોલકના ઘનફળનું સૂત્ર આપણે જાણીએ જ છીએ. એની મદદથી પહેલાં સંકેતમાં લખી કાઢીએ બધું. dv/dt તમને આપેલા છે પાઈ સેન્ટીમીટરનો ક્યુબ પ્રતિ સેકન્ડ, ત્રિજ્યા આપેલી છે 2 અને ત્રિજ્યાના વધવાનો દર dr/dt શોધવાના.
ગોલકના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર ક્યુબ. 8મા 9મા ધોરણમાં સૂત્રો આવી ગયા, એ વ્યવસ્થિત તૈયાર કરવા પડશે. આનું ટી પ્રત્યે વિકલન કરીશું. 4/3 પાઈ એમનો એમ રહેશે. આર ક્યુબનું વિકલન 3r², આરનું વિકલન dr/dt. 3 કેન્સલ, આપેલા મૂલ્ય મૂકી દો, dv/dt પાઈ. આ 4 પાઈ r2 2નો વર્ગ 4 dr/dt શોધવા છે આપણે. પાઈ કેન્સલ, 16 છેદમાં જતા રહેશે, એટલે dr/dt 1/16 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ટાઈપ 2, વધતું અને ઘટતું વિધેય નક્કી કરો. એ પ્રકારના MCQ, અથવા કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે નક્કી કરો. વધે છે ઘટે છે અંતરાલ શોધવાના દાખલા મોસ્ટ IMP MCQ માટે. તો સૌથી પહેલાં વધતું વિધેય હોય કે ઘટતું વિધેય હોય, જે પણ વિધેય હોય આપણે એનું વિકલન કરીશું. પહેલાં fx બરાબર છે x² × e⁻⁻x. એનું સૌ પ્રથમ આપણે વિકલન કરીએ. ગુણાકારનો નિયમ, પ્રથમ પદ મૂકી રાખો. e વાળાનું વિકલન એનું એ જ ઘાતનું ફરી e વાળાને મૂકી રાખો. x² વિકલન 2x. બંનેમાંથી e⁻⁻x અને x કોમન આવી જશે, એટલે વધશે અંદર 2 - x. e⁻⁻x ફરજિયાત ધન જ હોય. e એટલે 2.718, આધાર ધન હોય, પછી ઘાત તમને ગમે તે આપી દે, એ આખું પદ ધન જ હોય. એ આખું પદ હંમેશા ધન જ હોય. એટલે આ પદ આપણા f' પર અસર કરશે નહીં. આમાંથી તમને xની બે વેલ્યુ મળશે, 0 અને 2. x બરાબર 0 અને x બરાબર 2. એટલે આપણા આન્સરની 3 શક્યતા થાય. -ઇન્ફિનિટીવથી 0, 0થી 2, 2થી ઇન્ફિનિટીવ. હવે ઓપ્શનમાં જોઈ લો, આમાંથી જે ઓપ્શન ના હોય એ કેન્સલ. જો 2થી ઇન્ફિનિટીવ છે, -2થી 0 આન્સરમાં નહીં આવે, -ઇન્ફિનિટીવથી ઇન્ફિનિટીવ પણ આન્સરમાં નહીં આવે. એટલે આ બેમાંથી એક ઓપ્શન આવશે. હવે એના માટે આપણે વધતું વિધેય, f ક્યારે વધતું વિધેય થશે? તો f' ધન થવા જોઈએ. તો સૌથી પહેલાં આપણે 0 અને 2ની વચ્ચેથી કોઈ પણ કિંમત લઈએ અને આમાં મૂકીએ. ધન છે કે ઋણ ચેક કરો. 0 અને 2ની વચ્ચે પૂર્ણાંક કિંમત 1 આવશે. ચલો xની જગ્યાએ 1 મૂકી દો. 2 - 1 1, 1 × 1 1 ધન. એટલે અહીંયા કેવું થઈ જશે ભાઈ? વધતું વિધેય. એટલે આપણો આન્સર થઈ જશે અંતરાલ 0 થી 2. ટાઈપ 3, મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાના દાખલા. એ પણ MCQ માટે મોસ્ટ IMP. એ આ રીતના દાખલા 4 ગુણ માટે પણ મોસ્ટ IMP છે, એટલે બરોબર ધ્યાન રાખવું. 4 ગુણમાં જે રીત છે એ જ કરીશું આપણે. xનું વિકલન 1, 1/xનું વિકલન -1/x², 1/xનું. f'(x) 1નું 0, 1/x² -2/x³. મહત્તમ કે ન્યૂનતમ માટે f' બરાબર 0. f' 0 લઈએ એટલે એમાંથી તમને xની વેલ્યુ મળી જશે. માઇનસવાળું પદ પેલી બાદ જાય. x² બરાબર 1, x બરાબર ±1. એ જે વેલ્યુ છે f'' મૂકો. તમારે મહત્તમ મૂલ્ય જોઈએ છે એટલે f' ઋણ થવો જોઈએ. તો xની વેલ્યુ 1 મૂકી દઈએ આમાં f''માં, તે 2 થશે. f'' ધન, તો fનું મૂલ્ય ન્યૂનતમ થાય. આપણે જોઈએ મહત્તમ, એટલે 1 કામમાં નહીં આવે. f'' -1 લઈએ, -1 મૂકી દો, તે -2 થશે. <0. f'' ઋણ, તો f થશે મહત્તમ. એટલે x બરાબર -1 માટે મહત્તમ મૂલ્ય મળશે. તો આમાં મૂકી દો -1 વિધેય fમાં. xની જગ્યાએ -1 મૂકી દો, એટલે એનું મૂલ્ય મળી જશે -2. 4 ગુણ માટે ક્યાંથી આવી શકે? આ 2 સ્વાધ્યાયના આટલા દાખલા તમે તૈયાર કરી નાખશો તો 4 ગુણનો એક દાખલો બોર્ડની એક્ઝામમાં તમને મળી રહેશે. 6.3 17થી 26 નંબર અને સ્વાધ્યાય 6 5થી 15 નંબર. જે આ પ્રકારના દાખલા હતા કે જેમાં તમે વિધેય પણ જાતે બનાવતા હતા. કૂટ પ્રશ્ન સ્વરૂપે રકમ હોય અને આપણે વિધેય fx જાતે બનાવતા હતા અને પછી આ જ રીતે આપણે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધતા હતા. એ 4 ગુણ માટે મોસ્ટ IMP રીત છે. ચલો નેક્સ્ટ, સૌથી અઘરું ચેપ્ટર નંબર 7. એ જો તમે આગળના ચેપ્ટરો વ્યવસ્થિત 3 અને 4 માર્કમાં કર્યા હશે તો આના 3 અને 4 માર્કના દાખલા ઓપ્શનમાં જઈ શકે છે.
14 માર્કનું ચેપ્ટર છે બોર્ડની પરીક્ષામાં, 8 માર્કના MCQ આવશે, 2 ગુણના 2 પ્રશ્નો અને 4 ગુણના 2 પ્રશ્નો આવશે ઓપ્શન તરીકે. MCQ મોટા ભાગે કયા પ્રકારના હોઈ શકે એક એક કરીને જોઈએ આપણે. e⁻x વાળો MCQ એટલે સરવાળામાં વિકલન બનતું હશે e⁻x ની જોડે. આવા ઘણા બધા MCQ છે. તો આવી રકમમાં સૌથી પહેલા અંશ અને છેદ બંને જો x માં હોય તો સૌ પ્રથમ નીચેનું પદ ઉપર બનાવો. x+3 છે ત્યાં x+4 બનાવવું પડશે, એટલે 3 ની જગ્યાએ 4 - 1 બંનેના છેદ અલગ આપી દો, એટલે 1/x+4 અને આ 1/x+4 નો સ્ક્વેર e⁻x. જોઈ લો સરવાળામાં વિકલન બની ગયું. 1/x+4 નું વિકલન -1/x+4 નો સ્ક્વેર, એટલે આનું સંકલન થશે e વાળું પદ અને જેનું વિકલન સરવાળામાં બન્યું એ પદ લખી કાઢવાનું. ટાઈપ નંબર 2, અંશ અને છેદ બંને એક્સમાં હશે, છેદ કરતા અંશમાં ઘાત મોટી હશે. છેદ કરતા અંશમાં ઘાત મોટી તો બે રીત થશે, છેદ અંશમાં બનાવો અને રીત નંબર 2 બહુપદીના ભાગાકાર વાળી રીત, એનાથી એના ભાગ પાડો. તો જો છેદ અંશમાં બનાવવાની રીત થોડી શોર્ટ પડશે તો આપણે એ જોઈએ. x³ છે એમાં x+1 બનાવવા, 1 ઉમેરો 1 બાદ કરો, બંનેના હવે છેદ અલગ આપી દો. x³ +1 ના અવયવો પાડી દઈશું આપણે, x+1 x² - x+1 અપોન x+1 અને પેલા 1 ને છેદ અલગ આપી દઈશું 1/x+1. x+1 કેન્સલ, ઇન્ટિગ્રેશન એકદમ સરળ, x³/3 x²/2 1 નું x છેદનું વિકલન ઉપર એટલે log mod છેદ. આ પ્રકારના MCQ થશે. એના પછી નેક્સ્ટ રીત જોઈએ આપણે, યુગ્મ અને અયુગ્મ વિધેય. અપર લિમિટ લોઅર લિમિટ સરખી હશે, ચિહ્ન અલગ અલગ, તો યુગ્મ અયુગ્મ વાળી રીત થશે. અંદરનું વિધેય f(-x) બરાબર fx થાય તેને યુગ્મ વિધેય કહીશું આપણે, અને f(-x) બરાબર -fx થાય તેને અયુગ્મ વિધેય કરીશું. અયુગ્મ વિધેય હોય તેનું સંકલન હંમેશા 0, પણ જો યુગ્મ વિધેય હોય તો લોઅર લિમિટ 0 થઈ જશે અને ઇન્ટુમાં આવી જશે 2. એટલે આ પ્રકારના MCQ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. ટાઈપ 4 આ બી મોસ્ટ IMP. ટાઈપ નંબર 4 બોર્ડ અને ગુજકેટ માટે મોસ્ટ IMP. રકમની અંદર તમને 2 પદ આપેલા હોય, જો કોસ અને સાઇન છે, અપર લિમિટ અને લોઅર લિમિટનો તમે સરવાળો કરશો ને તો π/2 થશે. એટલે ગુણધર્મનો ઉપયોગ કરો તમે તો ભાઈ અપર લિમિટ લોઅર લિમિટનો સરવાળો π/2, તો તમે જો એક્સની જગ્યાએ π/2 - x મૂકશો તો કોસ છે ત્યાં સાઇન આવી જશે ને સાઇન છે ત્યાં કોસ આવી જશે. તો આવા દાખલા માટે એક સરસ શોર્ટ ટેકનિક છે. આવા કોઈ પણ દાખલામાં અપર લિમિટ લોઅર લિમિટની બાદ બાકી ભાગ્યા 2 કરી દેવાનું. આખો દાખલો ગણવાની જરૂર નથી. અપર લિમિટ લોઅર લિમિટની બાદ બાકી ભાગ્યા 2 કરશો એટલે આન્સર તમને મળી જશે. આવા બહુ જ દાખલા બોર્ડની એક્ઝામમાં અને ગુજકેટની એક્ઝામમાં પૂછાતા હોય છે. આવી રીતની જગ્યાએ આવી રીતે તમને f સ્વરૂપમાં રકમો આપી હોય ત્યાં પણ આવા શોર્ટ ટેકનિક થઈ શકશે. ટાઈપ 5 વર્ગમૂળમાં તમને દ્વિઘાત સમીકરણ આપેલું હોય તેમાં અંતિમ પદ સેટ કરવાનું પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે. તો x² + 4x આનું અંતિમ પદ સેટ કરીએ. અંતિમ પદ શોધવાનું સૂત્ર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. એટલે આનું અંતિમ પદ જોઈશે આપણે 4, તો એ 4 ઉમેરો અથવા 1ની જગ્યાએ 4 સેટ કરો, 4 ઉમેરો 4 બાદ કરો અને રકમમાં જે +1 છે એમનો એમ જ પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ પાડી દો. x + 2 નો વર્ગ અને પેલો -3 એટલે √3 નો વર્ગ. પછી આપણી જોડે સંકલનમાં જે 3 સૂત્ર હતા એનો ઉપયોગ કરી શકાય. એ જ વસ્તુ છેદમાં હોય તો છેદમાં પણ એ જ રીત થશે. છેદમાં પણ એ જ રીત, પણ અહીંયા 2 કૌંસ આપેલા છે એટલે પેલા કૌંસ છોડી દો. x² - 3x અને +2. પછી સેમ આની આ જ રીત અંતિમ પદ સેટ કરવાની રીત. અને આમાં 3 સૂત્ર હતા સંકલનમાં, આમાં સંકલનમાં 6 સૂત્ર હતા, 6માંથી ગમે તે એક સેટ થઈ જશે.
નેક્સ્ટ જોઈએ આપણે ટાઈપ નંબર 7. ટાઈપ નંબર 7માં ગુણાકારમાં વિકલન હશે. ઘાતની નીચે જે પદ હોય એનું વિકલન ગુણાકારમાં હોય તો આખાનું ઇન્ટિગ્રેશન, ઘાતમાં એકનો વધારો, નીચે એની એ ઘાત. અને જો છેદનું વિકલન ઉપર હોય તો લોગ મોડ છેદ. આવા MCQ પણ બોર્ડની એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. અને લાસ્ટ ટાઈપ નંબર 8, અંશ અને છેદમાં એક્સની ઘાત હશે અને આવા અપૂર્ણાંક ઘાતો હશે એક્સની. તો આવા દાખલામાં ધારવું શું એ જ મોટા ભાગનાને પ્રોબ્લેમ થતી હોય છે. તો તમે ઓપ્શન જો ને તો બી ખબર પડી જાય. ઓપ્શનમાં જો x⁵5/2 તમને 3 ઓપ્શનમાં આપેલા છે, તો x⁵5/2 t ધારી લો. ઓપ્શન પરથી તમને શું ધારવાનું એ ખ્યાલ આવી જશે. અને બધામાં સહગુણક 2 છે તો સહગુણક 2 પણ ધારવામાં લઈ લેશો તો પણ ચાલશે. ધાર્યા પછી x પ્રત્યે વિકલન કરો, 2 અચળ, ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો, 5/2માં આપણે 1 માઇનસ કરીશું એટલે 3/2 થઈ જશે. ટીનું વિકલન dt/dx, 2 કેન્સલ, dx આ બાજુ લાવી દઈએ આપણે અને 5 જશે છેદમાં. કિંમતો અંદર મૂકી દઈએ તો જો આને x ની 3/2 જ કહેવાય. x ની 3/2 dx એની કિંમત dt/5. સૌથી પહેલાં આને વર્ગમાં ફેરવવા પડશે 5/2માં. તો x ની જે 5 ઘાત છે એને લખાય x ની 5/2 ને એનો વર્ગ. એટલે જો 4m નો m રહેશે, x ની 5 અને 2 બી અંદર લઈ લો, કેમ કે 2 આપણે ધારવામાં લીધેલા જ છે. 2 પણ આપણે અંદર લઈ લઈએ, 2 એટલે એની જગ્યાએ થઈ જશે t². એની જગ્યાએ t² -11. અને પછી આપણી જોડે જે પેલા 6 સૂત્ર હતા એ 6 સૂત્રમાંથી એક સૂત્ર બની જશે. 6 સૂત્રમાંથી એક સૂત્ર બની જાય અને ટીની ધારેલી કિંમત મૂકશો એટલે આન્સર મળી જશે. 4 ગુણ માટે IMP દાખલા કયા સંકલન માટે? તો સ્વાધ્યાય 7.4, એક તો MN વાળી રીત, 7.4 જે MN વાળી રીત હતી એ મોસ્ટ IMP, 7.5 આંશિક અપૂર્ણાંકની રીત, કેપિટલ ABC વાળી રીત, ટાઈપ 3 સ્વાધ્યાય 7.10 અને સ્વાધ્યાય 7ના આ જે દાખલા છે એવા દાખલા પરીક્ષા માટે મોસ્ટ IMP. આગળ વધીએ આપણે. ચેપ્ટર નંબર 8, ટોટલ બોર્ડની પરીક્ષામાં 7 ગુણનું ચેપ્ટર છે. 3 MCQ આવશે અને 2 ગુણના 2 દાખલા આવશે. MCQમાં ટાઈપ 1, કોઈ પણ ઉપવલય અથવા વર્તુળનું સમીકરણ આપેલું હશે ને એનું ક્ષેત્રફળ શોધો. તો શોર્ટ ટેકનિક યાદ રાખી લો. ઉપવલયનું ક્ષેત્રફળ πAB અને વર્તુળનું ક્ષેત્રફળ πr². એક ઉદાહરણ જોઈએ કે આ ઉપવલયનું ક્ષેત્રફળ શોધો, તેમાંથી a અને b શોધવા. અચળ પદ 1 જ જોઈએ તો પહેલાં 36 વડે ભાગો એટલે x²/4 થશે, y²/9 અને 1 એટલે a²4 a બરાબર 2, b² 9 b બરાબર 3. એ બી મળી ગયા. ઉપવલયના ક્ષેત્રફળનું સૂત્ર πAB, a બરાબર 2 b બરાબર 3 મૂકી દો એટલે 6π. તમને જવાબ મળી ગયો. ટાઈપ નંબર 2, y બરાબર cos x આપ્યા હશે અથવા y બરાબર sin x આપેલા હશે અને x0 અને આવી કોઈ પણ 2 રેખા આપેલી હશે વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તેમાં પણ એક શોર્ટ ટેકનિક છે. તમને જે રેખા આપી 0 થી 3π/2, એકમ વર્તુળમાં આપણે જોઈએ તો 0 પછી આવશે π/2, પછી આવશે π અને 3π/2. તો 0 થી ચાલુ કરી તમે 3π/2 સુધી પહોંચો એટલે 3 ચરણ આવશે. તો આનું ક્ષેત્રફળ 3. જેટલા ચરણ આવતા હોય એટલું એનું ક્ષેત્રફળ. y બરાબર કોસમાં પણ થશે, y બરાબર સાઇનમાં પણ થશે. ટાઈપ નંબર 3, પરવલયનું સમીકરણ આપેલું હોય અને એમાં પણ 2 પ્રકારના MCQ પૂછાતા હોય છે. આપણે બંને જોઈ લઈએ. પરવલય y² બરાબર 4ax. જો y² વાળો પરવલય તમને આ રીતે આપેલું છે. y અક્ષ અને y બરાબર 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. y બરાબર 3 આપેલા છે તો બીજી y ની રેખા આપણે 0 લઈ શકીએ. આટલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. ક્ષેત્રફળ a બરાબર મોડ i બરાબર a to b એટલે બંને રેખાઓ y ની છે તો વક્ર x નો જોઈએ તો આમાંથી x મળશે y²/4 અને પછી એનું ઇન્ટિગ્રેશન કરીશું. 1/4 અચળ બહાર જતો રહે, y² નું y³/3 અને પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો એટલે આન્સર તમને મળી જશે.
એ પછી બીજું આવું પરવલય y બરાબર એક્સ સ્ક્વેર પરવલય y બરાબર એક્સ સ્ક્વેર એક્સ વર્ગ વાળો જે પરવલય છે આપણને આ રીતે y અક્ષ પ્રત્યે મળશે. એક્સ બરાબર 1 વાળી રેખા આપી છે અને એક્સ બરાબર 2 અને એનાથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો રેખાઓ એક્સની તો વક્ર y નો જોઈશે, છે જ y વાળો વક્ર y બરાબર એક્સ સ્ક્વેર અને આમાં પણ ક્ષેત્રફળ આનું a બરાબર મોડ i બરાબર a ટુ બી એક્સ સ્ક્વેર ડીએક્સ એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ બાય 3 અને પછી એમાં પણ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તમે બરાબર, એટલે એનો આન્સર તમને મળી રહેશે. ચલો ચેપ્ટર નંબર 9 બોર્ડની એક્ઝામમાં ટોટલ 8 માર્કનું ચેપ્ટર છે. 4 MCQ આવશે અને 4 ગુણના 2 દાખલા આવશે, એક ઓપ્શનમાં જશે. MCQમાં મોસ્ટ IMP MCQ કક્ષા અને પરિમાણ શોધો. કોઈ પણ વિકલ સમીકરણ આપેલું હોય એની કક્ષા અને પરિમાણ શોધો. કક્ષા દરેકે દરેક વિકલ સમીકરણમાં મળશે જ. કક્ષા કોને કહેવાય? તો વિકલ સમીકરણમાં જે મોટામાં મોટું વિકલિત હોય એને એની કક્ષા કહેવાય. પરિમાણ કોને કહેવાય? તો મોટામાં મોટા વિકલિતની મોટામાં મોટી ઘાત, રકમની મોટામાં મોટી ઘાત જોવાની નહીં. મોટામાં મોટું વિકલિત છે એની જે મોટામાં મોટી ઘાત હોય એના આપણે કક્ષા કહીશું. પરિમાણ કહીશું. પરિમાણ બધી જગ્યાએ નહીં મળે. જે વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે ન હોય એમાં પરિમાણ ન મળે. એકાદ ઉદાહરણ જોઈએ આપણે. સૌથી પહેલાં તો વિકલ સમીકરણમાં ક્યાંય પણ અપૂર્ણાંક ઘાત ચાલશે નહીં. અપૂર્ણાંક ઘાત હોય તેને પહેલાં પૂર્ણાંકમાં ફેરવીશું. અહીંયા જો ઘનમૂળ છે તો બંને બાજુ 3 ઘાત કરતા, બંને બાજુ 3 ઘાત કરો એટલે અહીંયા ક્યુબ આવી જશે અને અહીંયાથી ઘનમૂળ કેન્સલ થઈ જશે. હવે આ પૂર્ણાંક ઘાતો થઈ ગઈ. કક્ષા તો મોટામાં મોટું વિકલિત, જો આ એક વાર વિકલન છે, 2 વાર વિકલન છે એટલે કક્ષા થઈ જશે 2. પરિમાણ મોટામાં મોટા વિકલિતની મોટામાં મોટી ઘાત ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેરની 3 ઘાત છે તો પરિમાણ થઈ જશે 3. ટાઈપ નંબર 2, કોઈ પણ સમીકરણ આપેલું હશે ને એનો વ્યાપક ઉકેલ શોધો. મોટા ભાગે એમાં 9.4 વાળી રીત થશે. dy ની જોડે y અલગ પડશે અને dx ની જોડે x વાળા પદો અલગ પડશે. જો એ જ રીતે જોઈએ, y ભાગાકારમાં પેલી બાજુ ગુણાકારમાં 0 ઇન્ટુ y 0 થઈ જશે. માઇનસ વાળું પદ પેલી બાજુ જાય પ્લસ, dx છે તો x નીચે લાવીએ અને પેલી બાજુ dy છે y નીચે લઈ જાઓ. બંને બાજુ ઇન્ટિગ્રેશન, આ log mod x log mod y, બંને લોગમાં તો c ની જગ્યાએ log c લખો. ધીમે ધીમે log ભેગા કરીને કેન્સલ કરો. log x પેલી બાજુ log y ઇન્ટુ c, log કેન્સલ એટલે x બરાબર y ઇન્ટુ c. ઘણીવાર ઓપ્શનમાં આ ના પણ આપ્યું હોય, y બરાબર ઓપ્શન આપ્યું હોય તો c પેલી બાજુ જાય એટલે y બરાબર 1 અપોન c ઇન્ટુ એક્સ. 1 અપોન c ની જગ્યાએ પાછો તમે c લખી શકો એટલે આ પણ ઓપ્શનમાં હોઈ શકે ને આવું પણ ઓપ્શનમાં તમને આપી શકે. ટાઈપ 3 એ બી મોસ્ટ IMP એક MCQ બોર્ડ અને ગુજકેટમાં આવશે જ. સંકલ્યકારક અવયવ શોધો. વિકલ સમીકરણ આપેલું હશે એનો સંકલ્યકારક અવયવ શોધો. તો સૌ પ્રથમ એને સમીકરણ જોડે સરખાઈએ. px ઇન્ટુ y બરાબર qx સાથે સરખાવો તો px તમને મળી ગયો 2. સંકલ્યકારકનું સૂત્ર યાદ રહેવું જોઈએ, e રેસ ટુ px dx, e રેસ ટુ px dx. px ની કિંમત 2 મૂકી દો, 2 નું સંકલન 2x એટલે આ તમને એનો સંકલ્યકારક અવયવ મળી ગયો. મોસ્ટ IMP MCQ બોર્ડ અને ગુજકેટ માટે. ટાઈપ નંબર 4, કોઈ પણ વ્યાપક ઉકેલ આપ્યો હોય એમાં સ્વેર અચળની સંખ્યા કેટલી? તો જેટલી કક્ષા હોય એટલા સ્વેર અચળ હોય. જો તમને એમ કે 3 કક્ષાવાળા વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વેર અચળ કેટલા? તો 3. 4 કક્ષાવાળા વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વેર અચળ કેટલા? તો 4. પણ જો વિશિષ્ટ ઉકેલ હોય તો વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળની સંખ્યા હંમેશા કેટલી થશે? 0. ગમે તેટલી કક્ષા હોય પણ વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળ થશે 0. અને વ્યાપક ઉકેલ હોય તો જેટલી કક્ષા એટલા સ્વેર અચળ. 4 ગુણ માટે મોસ્ટ IMP સ્વાધ્યાય 9.3 અને 9.4 બે સ્વાધ્યાયની ઉકેલવાની રીતો વ્યવસ્થિત તૈયાર કરી હશે તો 4 ગુણનો દાખલો તમને એમાંથી મળી રહેશે. નેક્સ્ટ ચેપ્ટર 11
8 ગુણનું ચેપ્ટર છે, 3 MCQ આવશે, 2 ગુણનો એક દાખલો આવશે અને 3 ગુણના 2 દાખલા ચેપ્ટરમાંથી હશે, એક ઓપ્શનમાં જશે. સૌથી પહેલાં ટાઈપ 1 બે રેખા વચ્ચેનો ખૂણો શોધો. તેનું સૂત્ર જ છે, ખાલી એમાં કિંમતો મૂકવાની. સૂત્ર યાદ કરી લઈએ, B1 ઇન્ટુ B2 અપોન મોડ B1 ઇન્ટુ મોડ B2. કિંમત મૂકશો એટલે તમને બે રેખા વચ્ચેનો ખૂણો મળી જાય. રેખાનું સમીકરણ શોધવાના દાખલા હશે. બિંદુ 1, 2 માંથી પસાર થતી અને આ સદિશને સમાંતર રેખાનું સમીકરણ શોધો. તો રેખાનું સમીકરણ R બાર બરાબર A બાર પ્લસ લેમ્બડા B બાર. A બાર એટલે રેખા પરનું બિંદુ 1, 2, 3 અને B બાર એટલે રેખાની દિશા. આને સમાંતર રેખા શોધવી છે તો એની અને આની દિશા સેમ થાય, જ્યાં લેમ્બડા બિલોંગ્સ ટુ R. ટાઈપ 3 સદિશ સમીકરણ આપ્યું હોય ને એને કાર્તેજીયમાં ફેરવો અથવા કાર્તેજીય આપ્યું હોય એને સદિશમાં ફેરવો. તો આ સદિશનું સૂત્ર તમને યાદ રહેવું જોઈએ અને કાર્તેજીય સમીકરણનું સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. x માઇનસ a અપોન x1, y માઇનસ b અપોન y1, z માઇનસ c અપોન z1. બરાબર, આમાં a b c ની જગ્યાએ બિંદુ મૂકી દો અને x1 y1 z1 ની જગ્યાએ દિશા મૂકી દો. આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે અલ્પ વિરામ કરીને કોઈ બી રેખા આપી હોય તેના આમાં ઇક્વલ ટુમાં લખવા માટે એ અલ્પ વિરામ તમારે કેન્સલ થઈ જશે, અલ્પ વિરામ જતો રહેશે, પેલો ઇક્વલ ટુ 0 છે એ પણ જતો રહેશે અને છેદની અંદર આપણે લઈ લઈશું 0, આના છેદમાં 0. એટલે આમાંથી તમને બિંદુ અને દિશા મળી જાય. આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવા માઇનસ વડે પહેલા ગુણવા પડશે. ટાઈપ 4 બે રેખાઓ આપી હોય, બંને રેખા પરસ્પર લંબ હોય તો P અને K શોધો. P અથવા K શોધો. બે રેખા લંબ હોવાની શરત બંનેની દિશાનો ડોટ પ્રોડક્ટ 0. કિંમતો મૂકી દો દિશાનો ને ડોટ કરશો એટલે K ની કિંમત મળી જશે. 3 ગુણ માટે મોસ્ટ IMP દાખલો 11.2 13 થી 15 નંબર અને સ્વાધ્યાય 11 નો 4 નંબર બોર્ડની પરીક્ષામાં આવશે જ 3 માર્ક માટે. એટલે એનું સૂત્ર આ પ્રમાણે છે, બે વિસમતલીય રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. સૂત્ર ખાસ તૈયાર કરી લેવું, એમાં માત્ર કિંમતો જ મૂકવાની આવશે. અને બીજો એક IMP દાખલો, બે સમાંતર રેખા વચ્ચેનું અંતર શોધો. એનું સૂત્ર આ પ્રમાણે છે. એનો એક જ દાખલો બુકમાં છે, ઉદાહરણ નંબર 10. આનો એક જ દાખલો છે અને આના 5 દાખલા છે. આના 3 થી 5 દાખલા છે આ મોસ્ટ IMP બોર્ડની એક્ઝામ માટે. ચેપ્ટર 12 5 ગુણનું ચેપ્ટર છે, 2 MCQ આવશે અને 3 માર્કનો એક દાખલો આવશે. 2 MCQ જે આવશે તમે કોઈ પણ પેપર સેટના અંદર જે થિયરિટિકલ પ્રશ્નો આપેલા છે પેપર સેટના એ તૈયાર કરી નાખશો એટલે એમાંથી તમને મળી રહેશે. કેમ કે આમાં બહુ અઘરા MCQ નથી હોતા, માત્ર તમે કોઈ પણ એક પેપર સેટ લો અને એમાંથી થિયરિટિકલ જેટલા બી MCQ જે તૈયાર કરી નાખશો તો 2 MCQ એમાંથી મળી જ રહેશે. અને આ 3 માર્કનો એક જે દાખલો છે એ આપણે આલેખવાળા દાખલા પૂછાતા જ હોય છે બોર્ડની એક્ઝામમાં. ન્યૂનતમ મૂલ્ય શોધો. અસીમિત પ્રદેશ હોય તો થોડું ધ્યાન રાખવું પડશે. જો આ રીતના કોઈ પણ રેખા હોય એની પર તમારે બિંદુઓ શોધવા પડશે. x0 લો તો y1 થશે, y0 લો તો x3 થશે. બીજી રેખા આ પ્રમાણે છે, એને પણ દર્શાવવા માટે x અને y, x0 લો તો y2 થશે, y0 લો x2 થશે. આલેખ પત્ર પર આ રેખાઓ દર્શાવો. આશરે હું દોરી દઉં છું હાલ, કેમ કે આપણી જોડે બહુ સમય છે નહીં. આનો પ્રદેશ ધારો કે આમ અસીમિત પ્રદેશ જશે, આ રીતે અસીમિત પ્રદેશ જતો હોય તો આની બોર્ડર ઉપર જે બિંદુઓ આવશે એ આપણે બિંદુઓ શોધી લેવાના. એ ઝેડના સમીકરણમાં તમે મૂકી દો એટલે કંઈક તમને આંકડા મળશે. જે મળતા હોય આપણે આશરે લખી કાઢીએ. જે બી આંકડા મળે એ લખી કાઢવાના. અહીંયા હવે આમાં ન્યૂનતમ કિંમત કઈ થશે? -7. પણ અસીમિત પ્રદેશ હોય તો ન્યૂનતમ કિંમત -7 હોઈ શકે. એ હશે કે નહીં આપણે ચેક કરીશું. એ ચેક કરવા શું કરીશું? તો આ જે ઝેડનું સમીકરણ છે એ લખો, ન્યૂનતમ કિંમત છે લખો અને ન્યૂનતમ એટલે ન જેવો સંકેત. જો આ ન જેવો સંકેત થયો, આમાંથી તમે આરામથી ન બનાવી શકો. અને આમાં જો મહત્તમ વાળો દાખલો હોય તો મ જેવો સંકેત કરવાનો, વચ્ચે મ જેવો સંકેત. આ રેખા આલેખ પત્ર પર દોરવાની. આ જે રેખા છે આલેખ પત્ર પર દોરવાની. ધારો કે રેખા મેં આમ દોરી, આશરે દોરી. જો આનો પ્રદેશ આમ નીચે જાય એટલે અસીમિત પ્રદેશ અને આ રેખાનો પ્રદેશ એમાં કોઈ કોમન ભાગ નથી.
તો આ ન્યૂનતમ કિંમત જે શોધી એ સાચી. પણ જો આનો પ્રદેશ આમ ઉપર જતો રહે, આમ બંનેમાં કંઈ કોમન પ્રદેશ હોય હા, તો આ ન્યૂનતમ કિંમત ખોટી. ના હોય તો હા, ને હા હોય તો ના. કે ભાઈ કોમન પ્રદેશ નથી તો ન્યૂનતમ કિંમત છે, હા સાચું. કોમન પ્રદેશ છે તો ન્યૂનતમ કે મહત્તમ એક પણ કિંમત મળશે નહીં. આ મોસ્ટ આઈએમપી આવો એક દાખલો બોર્ડની પરીક્ષામાં આવશે. ચેપ્ટર 13 જે લાસ્ટ રહ્યું એમાં તમારે બેઝનો નિયમ ખાસ તૈયાર કરી લેવો. બેઝનો નિયમ અને શરતી સંભાવનાના જે દાખલા છે એ 3 અને 4 માર્કમાં ખાસ પૂછાશે. તો આપણો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આટલું તમે ધ્યાનથી જોશો તો તમે આરામથી સારા ગુણ મેળવી શકશો. અસ્તુ.